તો કઈ જો બાલ્કનીમાં બેસી ગયા ને મચાલો લેવાનો છે એટલે છે ને આમ નીકળ્યા છીએ. છોકરી આ તો બસ છોકરી સમાધાન છોકરી સમાધાન સમાધાન નહીં ના ગાંડા થઈ ગયા છે. રોવે હે રજા પૈતી ને એટલે જો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હજી ઉઠાય ને 15 મિનિટ નથી થઈ. બ્લોગ ચાલુ કરી દીધો છે ને આજે વેવ્યો આવ્યો નથી હજી. તમને અવાજ આવતો જ હશે પાછળ વરસાદનો. આખી રાત આજે આવ્યો છે. હું તો ત્યારે આવતો તો ને અત્યારે આવે છે. હું તો ત્યારે આવતો તો ફૂલ, અત્યારે ફૂલ જ આવે છે. વચ્ચે બંધ થયો હોય ખબર નહીં. જો ભરાઈ ગઈ. આ ગાંડા છે બોલો. વરસાદ જોતા જોતા આપણે છે ને ઢીલ જોવું. આમ કરી લો. ડ્રેસ મૂકી દો ભાઈ. તો કઈ જો બાલ્કનીમાં બેસી ગયા ને વરસાદ જોઈ રહી સવારમાં મજા આવે જોવાની. બહુ આવે છે એટલે જોઈ લે. સારી વિડીયોમાં નડે છે, અમને ઓમ નથી નડતી વરસાદ જોવામાં. વિડીયો બહુ નડે છે. જેમ તમને બતાવ્યું એમ અમે વરસાદમાં બહાર ત્યાં ઊભા હતા અને બેઠા હતા અને એન્જોય કરતા હતા. આ મસ્ત રહ્યો. હજી વરસાદ આવે છે તો હવે અહીંયાથી છે ને બહાર જાય છે ચાલીને. ચલો કોને કોને વરસાદ ગમે કમેન્ટ કરી દેજો. એન્જોય કરતો મને ગમે એટલે કરતો હતો. આને નથી ગમતો બહુ. એમ નહીં, તમે કપડાં કેમ બદલાવ્યા વરસાદમાં નાહવા માટે અને કપડાં બદલાવ્યા બોલો? અરે ઓલો નાઇટ ડ્રેસ છે ને, તો નાઇટ ડ્રેસ તો હું આમ પહેરવાનો ભીનો થઈ ગયો. હા તો આ હાલે ને આપણે ભીનો થાય. હાલો થઈ ગયો વરસાદ ખાટા આવે. ઉડે છોકરી ઉડાડે છે પાણી ગાઈસ. આમ કેમ છુપી છુપીને જાય છે? કોને પકડે? એને એમ કે પ્રાણી છે કઈક. લાકડું સૂંઘે. લાકડું છે ભાઈ ને કઈ. થોડો ઓછો થઈ ગયો, બાકી વધારે મજા આવત. પલળશે નહીં આખા એવું લાગે. કઈ નહીં ના પલરી. તો અહીંયા એક દુકાનેથી છે ને પેલું લેવાનું છે. શું લેવાનું છે? શેઝવાન મસાલો મચાલો લેવાનો છે એટલે છે ને આમ નીકળ્યા છીએ. તોતલા ક્યું બોલ રહે હો? તોતડા જ છીએ આપણે. તો ગાઈસ લઈ લીધું હે ડુંગરા બિંગરા લઈ લીધા આને. ભાઈ બીજું હે ને આમ બહાર કાઢો ને બીજું લઈ લીધું. તો પછી તમને ડુંગળી વિના ભાત ખવડાવીશ. આપણને કાંઈ પ્રોબ્લેમ નથી એટલો કઈ. બાય યુ આર બાય. તમે આવજો તમારી. હાયરાલ આ જો ભાઈ ગીરી હાય. એ રીહનું ગોંબુડું. એ ગઈ પાણીમાં. આ છોકરી છે કોઈ? ના છોકરી નહીં, બાય. બાય. ના ના છોકરી બ્યુટીફુલ ગર્લ. હા બાય બાય. છોકરી આ તો બસ છોકરી સમાધાન. છોકરી સમાધાન. સમાધાન નહીં ના છોકરી. તો ગાય જો પાછું હું લઈ દઉં. હાલ પાછી હાલ. હાલ લઈ દઉં. હું લઈ દે હોય તો કે મને ધક્કો ખાવો ખોટો મારે. તને ભાવે ઈ તું ચૂઝ કરી. પણ હાથ તો પકડવા દે. હાથ નથી પકડતી લે. ચાલો ભીંજાણા તો બહુ નહીં, ખાલી પૈલડા નહીં એવા. માથું ધોવું પડશે. મારે જ ધોવાનું જ છે. તો ચલો હવે પાછા ઘર ભેગા થઈ જાય. તમારે માથું ધોવાનું તો કહેવાય ને, ખાલી તેલ નાખ દે. તો ગાઈસ નાઈ ધોઈને હું એકદમ ચકાચક રેડી થઈ ગયો છું. જોઈ લ્યો. અને આ નાઈ ધોઈને ચકાચક થઈ જ ગઈ છે. એક લટ બહાર કાઢી છે, ખબર નહીં કેમ લટોડી. બતાવતો ઓકે ચાલો. અને અત્યારે વાગવામાં આવ્યા છે 1:30. અને હવે અત્યારે અમે છે ને ખાઈ ખદોડી લઈ. હાલે હાલ નથી મોબાઈલ આખો દી ના રસ્તો કરીને લીધો. શું કરતો હતો? ના વાગ્યો તો
મારે હાલો પછી એડિટિંગ બાકી છે જ કરવાનું છે. હવે જમી લઈ. શું છે આજ જમવામાં? ફ્રાઈડ રાઈસ. કેરી તો ઊભી ને ઊભી હોય. તઈ હું રોજ કેરી હોય. આ ચોમાસું આવી ગયો પાછું. ઉનાળો શિયાળો ઉનાળો ચોમાસું પાછું પૂરી એટલી જ છે ને. આટલી છે પતાવી દો હાલો પૂરું. અને બ્લોગ ચાલુ છે. તો કઈ સુતા બુતા છે નહીં તોય ઉઠીને સોરી તોય બેડમાંથી ઉઠીને ચા પાણી પીએ. બોલો ચા તો એવું થોડું હોય કે સુતા હોય તો જોઈ લે. અને તો કઈ સમજાવો તો જે ચા વાળા લોકો હોય કમેન્ટ મારી દો તો એક આ છોકરી પણ. તો કઈ રજામાં આવીએ વરસાદમાં આ રીતના બાલ્કનીમાં ચા પીવાની કઈક મજા જ અલગ હોય. જોઈ લો ચા ની આરે વરસાદ જોતા જોતા ચા પીવાની. આ જારી તમને બહુ નડતી હશે પણ આપણે કેવું કે લોકોને જારી આવી હશે ને ખબર છે કે આમ નડે નહીં જોવામાં દૂરનું જોવામાં. તમને વિડીયોમાં બતાવું બહુ નડે છે. આપણી કાર હજી રિપેર નથી થઈ બાકી તો આપણે આટો મારવા જાત. અત્યારે તો અહીંયાથી જોઈ લઈ. સોસાયટીનું આ જે ઝાડવું છે ને જે નીચેથી ઠેઠ અહીંયા સુધી આ ત્રીજા માળે ના ચોથા માળે અડી જાય છે એટલું છે. ને આ જો અહીંયા છે ને શું બનાવસ? જે બને હે જે બને પાક બનાવે છે પણ પહેલી વાર બનાવે છે લાઈફમાં કે ઘરે બનાવ્યો છે? લાઈફમાં પહેલી વાર બનાવે છે. નવો અખતરો કરે છે. જેવો થાય એવો કેવો બનશે? મને ખબર કેવો બને. ચાખીને તમે કહેજો કેવો બને. તો ભાઈ બ્લોગમાં બન્યા રહ્યો આપણે ચાખીને કહીએ કેવું બને છે. બાકી ચા તો આપણે એન્જોય કરીએ જ છીએ વરસાદમાં. તને ગમે છે આમ વરસાદ આવે? ઓલી વખતે ગઈ અને પેલાના ચોમાસામાં બ્લોગ કરતા હતા ને ડિબેટ થઈ ગઈ હતી. અમે કઈ કીધું હતું કે વરસાદ ન ગમે આને આણે કીધું તો અમુક કમેન્ટ કરે કે કિસાનોનું શું થશે. એટલે ગમે પણ પછી આખો દિવસ આમ ના ગમે. એટલે એવું ઇન્ટેન્શન નું હોય ને અમારો કિસાનને આ વરસાદ ના આવે એમ. બરોબર ને? બાકી મને તો ગમે જ છે. રસ્તામાં આપણી ડિબેટ થઈ ગઈ હતી. પછી ચોમાસું છે જ્યારે તમને ખબર હોય તો ફૂલ વરસાદ આવ્યો હતો અને પાણી બધે ભરાઈ ગયા હતા. અને ત્યાં અમે કાર લઈને આવ્યા હતા અમદાવાદ રાજકોટ. એ તમે બ્લોગ જોઈ આવજો. વચ્ચે ફૂલ પાણી ભર્યા એમાં અમે આવ્યા હતા. અને એક આ ચોમાસું છે જેમાં વરસાદ તો સારો આવ્યો કાલનો સારો આવે નહીં તો અમારી ગાડી હાજી નથી. કેમ કે રસ્તામાં જે ખાડા થઈ ગયા છે ને ચોમાસાના લીધે તો હમણાં અમે આવ્યા હતા ને લાસ્ટ ટાઈમ કાર્તિક ને લોકો ગયા હતા પછી અમે જોઈન થઈ ગયા હતા તો ત્યારે ખબર નહીં ખાડામાં આવી ગઈ છે તો ખર્ચો આવે એમ છે થોડો. ચાખીને કેવો હવે કેવો છે? ગરમ છે ને તું કેવું? હાલ હવે થોડી ગયો છે. ગરમ છે? ભૂકો કરી નાખો. ઢેફલી છે ને એટલે થરતો નહીં. સારું હે. બીજું કઈ બોલવાનું છે? હજી હારા વિડીયો બંધ કરીને કઈ બોલવા નહીં મળે. સારો હે ખાલી ગોળ થોડો ઓછો હતો ને ઈ તો પતી ગયો. એટલે સેજ મોરો મોરો છે પણ તને ભાવશે? મને ભાવે એવો જ બને. મેં ચાખ્યો ખાંડ નાખો. આપને પાક આવડી ગયો છે. વેરી ગુડ થેન્ક યુ. હાલો ખાઈ લ્યો ને કે છે ને હું તો હાડડો મમ્મીનો જ ભાવે. તો એવું જ છે કે મને પાક મમ્મીના હાથનો જ ભાવે. હવે આ ભાઈ ખાલી ખોટું કેવા પૂરતું કઈ નથી દેતા ને. ઘણાઈના પાકમાં હે ને ઓલું નાખે ને તે નાખે ને એવું મને ના ભાવે. મને કોરો ખાલી ટોપરા નાખેલ ભાવે. હારું હારું ખાઈ લ્યો. તો ગાઈસ વરસાદ પડે એટલે અમારી બાલ્કનીની બહાર મોર દેખાવા માંડે. અવાજ આવે ફૂલ. જો હમણાં આવશે અવાજ આવશે. અત્યારે દેખાય તો છે જ. જો હમણાં બોલશે. બોલાવું મોર. હવે સ્કિલ છે એમ તો. હા જોજે તો હવાઈ ગયું શું તમે? ગાંડા થઈ ગયા છે.
વખતે તો અહીંયા જ બેસતો, હવે ખબર નહીં અહીંયા ઓછો આવે. હા અહીંયા સુઈ જાય બોલો આ ઝાડમાં. કાંઈ નહીં, ચલો હું એડિટિંગ થંબનેલ બાકી છે કરી નાખું. અને હા જે લોકો નવા છે એને કહી દઉં કે આપણે 5:45 વાગે આપણો વ્લોગ આવી જાય છે દરરોજ ડેઈલી. બરોબર બરોબર. ક્યારેક ના આવવામાં શું થોડીક આળસ થાય ક્યારેક. કઈ મહિનો દી થઈ ગયો કઈ બ્રેક વિના. 5:45 ક્યારેક ના આવે. અચ્છા 5:45 એ તો એક જ દી ન થાય અત્યાર સુધીમાં. તો ગાઈસ હવે છે ને વરસાદ રહી ગયો છે તો ક્યાંક બહાર આતા પીતામાં જાય, આખો દી ઘરમાં જ છીએ તો કંટાળી ગયા હતા. આ મારા પર નામ દઈ દીધા ખાલી ખોટા એમ નમ. તો ચાલો જઈએ બહાર. બંને કંટાળી ગયા. હું તો એને મસ્ત હોતી તો મોબાઈલ કરતી હતી. એમ તો હું કઈ નતો ફ્રી. ઓર્ડર કર્યો છે. અરે પણ આંખમાં કઈક જોઈતું. જો વરસાદ રહી ગયો છે હવે. કર્યો નથી પણ મને બહાર જવાનું મન થતું. હા એટલે જ પણ તું જોયું કેવા ખીજાણા. હું નથી જતો. એને જ કર્યું હતું પણ આમ બ્લોગ ચાલુ હતો ને તો સેજ આમ થઈ ગયું હતું. તો ચાલો વરસાદ રહી ગયો છે ને જઈએ ક્યાંક. દીધું ને તમને લોકોના ચાના રસોડિયા છે એમ જોઈ લો. ઘરેથી ચા પીને આવ્યા છે. પીને એટલે ટાઈમ થયો એમ કે 2 કલાક થઈ ગઈ. હા પણ તો પીને તો આવ્યા કહેવાય ને. વરસાદનું ચા વાતાવરણ પીને આવ્યા છે ને એને વરસાદનું પાછી વાતાવરણ છે એટલે હા, તો ચા પીવો છે. કાંઈ કામ ધંધો નહીં તો અહીંયા આવીને ચા પીવા માંડવાના. જો ગાઈસ દેવાંગીના દોસ્તાર ખાવા દ્યો ને, મારા કાંઈ નહીં. આની પેલા હતા ત્યાં તું નહોતી, અત્યારે છો તું મળી લે. તમે મળી ગયો. હવે બીજા જોવે. પાછો વરસાદ આવ્યો જો. હજી તો રહ્યો હતો ત્યાં આવ્યો. એવું છે. તઈ હાલો થોડીક વાર આટા પીટા મારી વરસાદમાં મસ્ત, હા પછી આપણે મળીએ. તો ગાઈસ જો અહીંયા ફર્નિચરની દુકાન છે ને એમનામ અમે પેલું લેમિનેશન આવે ને લેમિનેટ એ જોવા આવ્યા હતા. બગાહા ખાઈ છે, ઝીણી ઝીણી છાટી તો પડે જ છે. અને અત્યારે હવે વિચાર છે આનું મન થયું ચાઇનીઝ ખાવાનું, કેમ કે ઠંડી થઈ ગઈ થોડી તીખું તીખું વરસાદનું, એટલે એના માટે ચાઇનીઝ લઈ. અને મારે ખાવાના છે આલુના પરાઠા. ગાંડી થઈ ગઈ. હા લચ્છી ભેગી તમે બ્લોગમાં બન્યા તમને બતાવી મસ્તીની આલુ પરોઠા અને લચ્છી. મસ્તીનું ચાઇનીઝ તો કયો. આ મસ્તીનું ચાઇનીઝ મને ભાવે એનું, મને મસ્તીનું કહું ને બરાબર ને ગાઈસ. તમે આલુ પરોઠા ભાવે કે ચાઇનીઝ કમેન્ટ કરી દો. ત્યાં અમે છે ને ઓર્ડર આપતા થાય. ચલો પછી આપણે ઘરે જઈને જ મળીએ. તો ચાઇનીઝ લઈ લીધું છે. શું જો ભૂલી ગયું. ચાલો હવે ડાયરેક્ટ ઘરે જઈને મળીએ ને. ઓર્ડર થઈ ગયો છે પરાઠાનો, આલુ પરાઠાનો. જોજો. તો ત્યાંથી પછી ઘરે આવી ગયા હતા ને અત્યારે જમવા બેસી ગયા છીએ. થોડું ખાઈ લીધું, ભૂખ લાગી હતી ને એટલે ભૂલાઈ ગયું હતું વ્લોગનું, પછી યાદ આવ્યું. જો આલુ પરોઠા ને દહીં લચ્છી, પટિયાલા લચ્છી. પતિયાલા લચ્છી છે આમ. પત્તી નહીં પત્તી. પતિયાલા પત્તી નહીં પટિયાલા. પતિયાલા પટિયાલા લચ્છી છે, કોક ચાઇનીઝ અને આને મગાવ્યું છે આલુ પરોઠું. A few minutes later. કા પૂરું ભૂત નીકળી ગયું ગાઈસ. હમણાં 2 મિનિટ એને અગાઉ પહેલા કર્યું ભૂત. વ્લોગ ચાલુ કર્યો તો પતી ગયું થોડીક વારમાં જ. કા ક્યાં ગયું ભૂત? ગુડ નાઇટ. તો ગાઈસ જમીને છે ને પછી અહીંયા એમને આરામ કરતા હતા, રેસ્ટ. ના રેસ્ટ નહીં પણ ડિઝાઇનનું થોડું ઘણું કર્યું, કેમ કે હજી કમ્પ્લીટ નથી થાય. ડિઝાઇનમાં એટલું ઝીણું જોઈએ ને ફર્નિચરમાં. જેને ઘર કર્યું છે એને ખબર હશે કેટલું ઝીણું જોવાનું હોય. ખાલી એક રૂમ લઈ ગયો ને તેમાં કેટલી જાતનું છે. આપણે અમુક તો વિચારે ના આવ્યા હોય, રીલું જોઈ જઈને વિચાર આવે. અને આ ઘોંટાઈ ગઈ છે અત્યારે ખોટે ઉઠે ભૂત. વાવાઝોડું આવ્યું, બધું હલ બલી ગયું વાવાઝોડામાં. હે મેથી પાક મળશે ને. સારું ચાલો તો હવે છે ને હું એડિટિંગ ઉપર બેસું છું, કેમ કે કાલે પાછું જવાનું છે ઓફિસ, તો વહેલું સૂવું પડશે. અત્યારે ઓલરેડી 11:15 તો થયા છે.
રોવે હે, રજા પૈતી ને એટલે જો ગાય જેવું મોઢું કરીને રોવે હે. હાલ હમણાં આપ્યો લેવા. હા ગાઈસ, એક કમેન્ટ હતી કે જે દેવાંગીએ ગળામાં જે પેન્ડલ પહેર્યું છે, મીન્સ ચેનની અંદર જે પેન્ડલ છે એ એને જોવું હતું, એને કોકના માટે કરાવવું હતું, એવું કંઈક લખ્યું છે ને એમની વાઈફ માટે. હા, એમને કોકના માટે કરાવવું હતું, એટલે જરૂરથી આપણે એને પેન્ડલ બતાવી દઈ. જો તો જો આવું કંઈક પેન્ડલ છે, ડોલ્ફિન છે ને, ડોલ્ફિનનું છે. અને આ પેન્ડલ છે ને મને કાર્તિકભાઈએ અને ભાભીએ મેરેજમાં ગિફ્ટમાં આપ્યું છે પેન્ડલ. તો ફટાફટ સ્ક્રીનશોટ પાડીને સોનીને બતાવીને કરેલી. પણ આવું તો કેવું સીન થોડી કરી દે. કરી જ દે ને ડિઝાઇન ફોટા ઉપરથી. અને આને એને પાપણ ખરી જાય અહીંયા તો 20 માગી લે વિશાલ. ફૂક મારી દીધી. ચલો 20 પૂરી થઈ જશે. આવું કોણ કોણ આવું કરે છે કમેન્ટ કરજો. મને આને જ શીખડાવ્યું છે. તે જ શીખડાવ્યું છે. કદાચ તો તે જ શીખડાવ્યું 99%. મને યાદ નથી હવે તો, પણ 99%. તો ગાઈસ, આજનો રવિવાર પણ પૂરો, અને હવે અમે છે ને નેક્સ્ટ સેટરડે સન્ડે થી પ્લાન કરીએ છીએ કંઈક અલગ કન્ટેન્ટ આવે. ચેલેન્જ કે કોઈ પણ પ્રેન્ક હોય. પ્રેન્ક તો જો કે કંઈ ન કહેવાય, તો રેન્ડમલી ગમે તે આઈડિયા આવે થઈ જાય, પણ કંઈક અલગ કન્ટેન્ટ આવશે. કેમ કે અત્યાર સુધી બહુ કામમાં પડ્યા હતા ને ફર્નિચરનું પહેલાં બતાવી દીધું, એટલે એમાં રિમેનિંગ ડિઝાઇન હતી ને એ અત્યારે કરતા હતા. તો ઘણી ખરી થઈ ગઈ, હવે એ સાઈડમાં થઈ જશે બાકીની. ઓય ભૂત, બરોબર ને. અને હા, ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ આવી ગઈ છે હમણાં. અમારે કેટલા 9 વાગે મૂકી ને, 9 વાગે લાઈવ થઈ ગઈ છે. તો ફટાફટ ઇન્સ્ટાગ્રામ પર જોઈ આવજો. આઈડી તમને અહીંયા મેન્શન કરી જ દઉં છું, બાકી ડિસ્ક્રિપ્શનમાં છે. તો ફટાફટ જોઈ આવો અને મસ્ત લાઈક અથવા કમેન્ટ કરી દો. અને હા, યુટ્યુબ શોર્ટ્સની ચેનલમાં પણ મૂકીએ છીએ, તો એમાં પણ તમે લોકોએ ના જોયું તો જોઈ આવજો. તો ફટાફટ જે લોકો નવા છે એ લોકો સબસ્ક્રાઇબ કરી દો. આપણે ડેઈલી વ્લોગ આવે જ છે. તો જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, જ્યાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. નેક્સ્ટ વ્લોગમાં મળીએ. બાય 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 ગાઈસ. તો ગાઈસ, અત્યારે વરસાદ આવતો હતો ને, તું બોલ ને. પહેલી વાર તમે લોકોને કાચા હા પણ હવે ખાલી એક રૂમ અને હા, યુટ્યુબ શોર્ટ્સ